मंदहास रुचिरा पूजितं सुरनरा तमेर मुदा धर्मनंदन हम विचिन्ते आगच्छ भगवन् देव स्वस्थनात् परमेश्वरम् अहं कथा करिष्यामि सदा त्वं सन्मुखो भव। अहं कथा करिष्यामि सदा त्वं सन्मुखो मावा तारी मूर्ति माँ मोही मोही रे 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 प्यार तारी मूर्ति माँ मोही मोही रे मावा 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 तारी मूर्ति माँ मोही मोही रे तम बिना नाथ त्रिलोक माही 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 वालू बिजू नथी मने कोई कोई रे मावा तारी मूर्ति माँ मोही मोही रे मावा तारी मूर्ति माँ मोही मोही रे प्यारा तारी मूर्ति
मूर्ति माँ मोही मोही रे मावा तारी मूर्ति माँ मोही मोही रे मावा तारी मूर्ति माँ मोही मोही रे कमर कटार कमर कटारो लागत प्यारो कमर कटारो लागत प्यारो जीवू छू छो गलियों जोई जोई रे मावा तारी मूर्ति माँ मोही मोही रे मावा तारी मूर्ति माँ मोही मोही रे प्यारा तारी मूर्ति माँ मोही मोही रे मावा तारी मूर्ति माँ मोही मोही रे मावा तारी मूर्ति माँ मोही मोही रे मनमोहन तारी नवल छवि माँ 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 रही चूची तड़ू प्रोई प्रोई रे मावा तारी मूर्ति माँ मोही मोही रे मावा तारी मूर्ति माँ मोही मोही रे प्यारा तारी मूर्ति माँ मोही मोही रे मावा तारी मूर्ति माँ मोही मोही रे मावा तारी मूर्ति माँ मोही मोही रे ब्रह्मानंद कहे तम सारू ब्रह्मानंद कहे राम सारू ब्रह्मानंद कहे तम सारू ब्रह्मानंद कहे राम सारू कुल मर्यादा में तो खोई खोई रे मावा तारी मूर्ति माँ मोही मोही रे मावा तारी मूर्ति माँ मोही मोही रे प्यारा तारी मूर्ति माँ मोही मोही
તારી મૂર્તિમાં મોહી મોહી રે. બાબા તારી મૂર્તિમાં બાબા તારી મૂર્તિમાં મોહી મોહી રે. બાબા તારી મૂર્તિમાં મોહી પ્યારા તારી બાબા તારી મૂર્તિમાં મોહી બાબા તારી બાબા તારી મૂર્તિમાં બાબા તારી મૂર્તિમાં બાબા તારી મૂર્તિમાં બાબા તારી મૂર્તિમાં. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ ઘનશ્યામાય નીલકંઠાય હરિકૃષ્ણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નરનારાયણ દેવની જય. રાધારમણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. વાલા ભક્તજનો, સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ એમની આપણા પર અપરંપાર કૃપા, ધર્મ ધુરંધર ધર્મ માર્તંડ 1008 આચાર્ય શ્રી પ્રસાદજી મહારાજ એમના રૂઢ આશીર્વાદ લાખો લોકોના હૈડાના હાર સમાન સારાય સંપ્રદાયના ધબકતા હૃદય સમાન પૂજ્યપાદ લાલજી મહારાજ એમના રૂઢ આશીર્વાદ, પૂજ્યપાદ સ્વામીની પ્રેરણા અને આયોજન તેમજ તમામ સંતો ભક્તોનો રાત્રિ દિવસનો દાખલો, તેના કારણે આજે સરદારમાં 14મી સત્સંગ સાવણીનું આયોજન થયું. ખરેખર આવો લાવો બહુ ભાગ્યશાળી આત્માને મળતો હોય છે. જન્મ જન્માંતરના જે આત્માઓના પુણ્ય હોય એ આત્માઓને સત્સંગ સાવણીનો લાભ મળતો હોય છે. અને એટલા જ માટે પૂજ્યપાદ સ્વામીએ એવો સંકલ્પ કર્યો કે અનેક આત્માઓ ભગવાન સન્મુખ કેમ થાય, કારણ કે મનુષ્ય જન્મનું કર્તવ્ય હોય તો એ જ છે જીવ માયામાંથી મુકાય અને પરમાત્મા સુધી પહોંચે. એટલું કાર્ય થઈ જાય તો બેડો પાર થઈ જાય. અને એટલા જ માટે પૂજ્યપાદ સ્વામીએ આવો સંકલ્પ કરી અને આજે આપણને 14મી સત્સંગ સાવણીનો લાભ અપાયો છે. જે સત્સંગ સાવણીની અંદર
આપણામાં જે કંઈક ક્ષતિઓ હશે, ખોટ હશે, આપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિઓમાં કંઈક ક્ષતિ આવી હશે, તો એ ક્ષતિઓની પૂર્તિ થશે. આપણને ભગવાનનો મહિમા સમજવામાં કચાશ હશે, ભગવાન શ્રી હરિનું સ્વરૂપ સમજવામાં કચાશ હશે, તો એ કચાશ, એ ખોટ એ આપણી પૂરાઈ જશે. ખરેખર સંકલ્પ કરવો કે 10 દિવસ સુધી અમારે અહીંયા કમાણી કરવી છે, અમારામાં રહેલી ક્ષતિઓને અમારે દૂર કરવી છે. અને વિહરલાલજી મહારાજે લખ્યું, નાણું કમાવા પરદેશ જાય, બેસી રહે તો દિન વ્યર્થ થાય. મનુષ્યનો જન્મ સુધર્મ કાજ, મનુષ્યનો જન્મ સુધર્મ કાજ, એવું કહે શાસ્ત્ર મુનિ સમાજ. મનુષ્ય જન્મનો હેતુ જે છે કે આ દેહ કરી, ધર્મની સિદ્ધિ કરી, પરમાત્માની ઓળખ કરી, પરમાત્માનો મહિમા સમજી, વિષયોમાંથી મુકાઈને પરમાત્મામાં જોડાઈ જવું. બસ મનુષ્ય દેહ કરીને જેને આવું કર્તવ્ય કર્યું એનો બેડો પાર થઈ ગયો. બસ અખંડ ભગવાનનું ચિંતન થાય, ભગવાનનો મહિમા સમજાય, કરવાનું કામ પૂરું થઈ જાય. અને પરમાત્માનો મહિમા સમજાય. એટલા માટે નિષ્કુળાન સ્વામીએ નિષ્કુળાન કાવ્યની અંદર કડીએ 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 એટલો બધો ભગવાન શ્રીનો મહિમા લખ્યો છે. કે ખરેખર જો હૃદયપૂર્વક વિચારવામાં આવે તો હૃદય આનંદથી નાચી ઉઠે એવી એક એક પંક્તિઓ છે. આપણા મનમાં એમ થાય, કહો ભગવાન શ્રી હરિ કેવડા મોટા છે, કેવું એનું ઐશ્વર્ય છે. આવું ઐશ્વર્ય તો પૂર્વે કોઈ અવતારમાં જોવા મળતું નથી. ભગવાન શ્રી હરિને રાત્રિ દિવસ એક જ તાન છે, એક જ તાન છે કે જીવ માયાથી મુક્ત થઈને મારા ધામ સુધી પહોંચે. અને એટલા માટે તો ભગવાન શ્રી હરિ માયામાંથી જીવને મુક્ત કરવા માટે એક એક અલગ અલગ ભગવાન શ્રી વિવિધ ઉપાયો અજમાવે છે. ભગવાન શ્રી સૌ પ્રથમ સદાવ્રતો ચાલુ કર્યા કે અમારા સદાવ્રતમાં આવી અન્ન જમે એનો પણ ઉદ્ધાર. યજ્ઞો શરૂ કર્યા, યજ્ઞમાં આવે. ઉત્સવો શરૂ કર્યા, એ ઉત્સવમાં આવે, ઉત્સવનું અન્ન જમે એનો ઉદ્ધાર. અરે અમારા દર્શન કરે એનો પણ કલ્યાણ. ભગવાન શ્રીને વિચાર થયો કે અમારું દર્શન પણ કેટલા આત્માને થશે, અમારા સંતોના દર્શન કરે એનું પણ કલ્યાણ. એક પછી એક, એક પછી એક, એક પછી વિવિધ ઉપાયો ભગવાન શ્રી અજમાવતા જાય છે. છેવટે ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો છે કે અમે આ લોકમાં ક્યાં સુધી રહેશું, પણ મારે તો મોક્ષનો માર્ગ સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી અખંડ અવિરતપણે ચાલુ રાખવો છે. એ માટે હું હવે મંદિરોનું નિર્માણ કરું. અને એટલા માટે ભગવાન શ્રી હરિ એક પછી એક મંદિરો બંધાવે છે. 13મી સંસાવણીની અંદર આપણે ભગવાન શ્રી હરિએ અમદાવાદની અંદર મંદિર બંધાવ્યું, નરનારાયણ દેવની સ્થાપના કરી. હડતાલની અંદર મંદિર બંધાવી, લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી. એ કથા આપણે ગત શિબિરમાં સાંભળી હતી. આ વખતે 14મી સત્સંગ સાવણીમાં આપણે ભગવાન શ્રી હરિ
ગઢપુરની અંદર જે મંદિર બંધાવાના છે એ વાત આપણે 28મા પ્રકારથી શરૂ કરશું, કારણ કે ગત શિબિરમાં આપણે કથા 27 પ્રકાર સુધી પહોંચી હતી. આ વખતે આપણે 28મા પ્રકારથી એ કથાનો પ્રારંભ કરશું. ગણીએ વળી ગઢપુર થી જીવ ઉધારિયાય પા. 1 2 3 4 નહીં હો, અનેક આત્માઓનો ભગવાન શ્રી હરિએ ઉદ્ધાર કર્યો છે. ગણીએ વળી ગઢપુર થી, હે ગણીએ વળી ગઢપુર થી જીવ ઉધારિયાય પાર. ગણીએ વળી ગઢપુર થી જીવ ઉધારિયાય પાર. તે લેખે ન આવે લખતા, તે લેખે ન આવે લખતા, તે લેખે ન આવે લખતા, તે લેખે ન આવે લખતા. વળી થાય નહીં નિર્ધાર, વળી થાય નહીં નિર્ધાર. ભગવાન શ્રી હરિએ ગઢપુર દ્વારા અનેક આત્માઓનો ઉદ્ધાર કર્યો છે. પ્રસિદ્ધ કથા છે. કોઈ એક ગામનો સંઘ ગઢપુર જતો હોય અને આટકોટ ગામમાંથી પસાર થાય, અને એ વખતે એ આટકોટ ગામની સીમમાં એક ગોકળી ઘેટા બકરા ચરાવતો હતો. એમાં સંઘના માણસોએ કીધું કે હે ગોકળી, આ પૃથ્વી ઉપર સર્વાવતારી ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું છે. એ ગઢપુરમાં બિરાજમાન છે. ત્યાં એમણે બહુ ભવ્ય ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાવ્યું છે. ચાલ તો દર્શન કરવા માટે આવું. ગોકળી કે મારે આવવું તો છે, પણ મારી પાસે ભાતું બાતું ખાવાની કઈ ખર્ચી નથી. હરિભક્તો કે તું તારે એ ચિંતા હું કરવા કરશો, એ અમે આપશું, હાલ. ગોકળી કે તો હું આવું. એ ઘેટા બકરા એના ભાઈ મેપા ને હોયપા, કાલે મેપા તું આ ઘેટા બકરા સંભાળજે, અને હું તો જાઉં છું સ્વામીના ગરડા. એમ કહીને ગોકળી આવ્યો ગઢપુરમાં. આવો એ ગરડા આવ્યો, ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. દર્શન કરતાની સાથે જ ગોકળી તો આભો જ બની ગયો. આહા, હું મારી માવડીએ ઘડ્યો છે ને કઈ. વાહ ભાઈ વાહ, અદ્ભુત છે. અને એ ગઢપુરનો ગોપીનાથજી મહારાજના મંદિરનો દરવાજો જોયો. દરવાજો પણ અદ્ભુત એના હૃદયમાં ઉતરી ગયો. મનમાં એમ થયું કે આહા, અદ્ભુત દરવાજો છે. ઘરે તો આવ્યો પણ એ દરવાજોના હૃદયમાં ઉતરી ગયો. આખી જિંદગી એને ગઢપુરના મંદિરનો દરવાજો યાદ આવ્યો. એનો અંતકાળ થયો ત્યારે શ્રીજી મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા. ભગવાન શ્રી હરિ કહે છે, ચાલ ગોકળી અમારા ધામમાં. ગઢપુર મંદિરનો દરવાજો યાદ આવતા ગોકળીનો ઉદ્ધાર થઈ ગયો, અક્ષરધામનો અધિકારી બની ગયો. એટલે સ્વામીએ લખે છે એમ, હે લેખે નો આવે લખતા, હે વળી થાય નહીં નિર્ધાર, વળી થાય નહીં
એ નિત્ય પ્રત્યે નવા નવા નિત્ય પ્રત્યે ઉત્સવ થાય અહોનીશ ઉત્સવ થાય અહોનીશ જોઈ જન મગન મને જોઈ જન મગન મને હે વળી ન્યૂન ન માને મન વળી ન્યૂન માગે ગઢપુર ની અંદર રહીને ભગવાન શ્રી હરિ અનેક ઉત્સવો કર્યા છે, અનેક સમયાઓ કર્યા છે. જે ઉત્સવ સમયા જોઈ ભક્તો ખૂબ આનંદિત થાય છે. હજારો અને લાખો લોકો એ ઉત્સવ સમયામાં ભેગા થાય છે. હે અનેક ભાત્ય ને ભોજને અનેક ભાગ્ય ને ભોજને હે અનેક ભાત્ય ને ભોજને અનેક ભાગ્ય ને ભોજને જન જમાડે જીવન પ્રાણ જન જમાડે જીવન પ્રાણ હે પછી જમાડે જગપતિ પછી જમાડે જગપતિ હે પછી જમાડે જગપતિ પછી જમાડે જગપતિ જમે સંત સહુ સુજાણ જમે સંત સહુ સુજાણ ઉત્સવ ની અંદર લાખો હરિભક્તો ભેગા થયા હોય. ભગવાન શ્રી પોતે થાળ જમી હજારો સંતો ભક્તોને જમાડતા હોય. વિવિધ પ્રકારના ભગવાન શ્રી સુખ આપતા હોય. અરે એક વખત તો ભગવાન શ્રી ગરડામાં સમયો કર્યો. લાખો માનવ મેદની ભેગી થયેલી અને ઈ વખતે ગામના ભૂદેવ પણ આવેલા હો. અને ઈ વખતે ઉત્સવમાં એટલા બધા લાડવા બનાવેલા કે મોટો બધો લાડવાનો ઢગલો થયો. અને પેલા ભૂદેવે લાડવાનો ઢગલો જોયો, મનમાં એમ થયું ઓહો કેટલા બધા લાડવા, મોટો ડુંગરો ખડક્યો એટલા બધા લાડવા જો. ઈ લાડવાનો ઢગલો પેલા ભૂદેવના હૃદયમાં ઉતરી ગયો અને કાયમી લાડવાનો ઢગલો એને યાદ આવ્યા કર્યો. અંત સમયે એને લાડવાનો ઢગલો યાદ આવ્યો અને એને યોગ્ય કરીને ભગવાન શ્રી હરિ યાદ આવ્યા. અને પરિણામે ભગવાન શ્રી હરિ પેલા ભૂદેવને દિવ્ય વિમાન લઈને તેડવા આવ્યા. બે હાથમાં લાડવા ઉછાળતા ઉછાળતા આવ્યા છે ભગવાન શ્રી હરિ. ભૂદેવને કહે હાલો ભૂદેવ. ભૂદેવ કે કેમ પ્રભુ, મેં તો તમારી ભજન ભક્તિ તો કરી નથી. અરે ભલે તમે અમારી ભજન ભક્તિ ન કરી તો કાંઈ નહીં, અમારા સમયના લાડવા યાદ રાખ્યા ને માટે હાલો. લાડવા યાદ આવી ગયા અને ભૂદેવનું કામ થઈ ગયું. એટલે સ્વામી લખે છે ગઢપુર દ્વારા તો ભગવાન શ્રી હરિએ અનેક આત્માઓના ઉદ્ધાર કર્યા છે. સંત મંડળ વળી શ્રી હરિ એ ભરી નયણે નિરખનાથ. એ ઉત્સવ સમયની અંદર ભગવાન શ્રી વિશાળ સભા ભરીને બેઠા હોય. એક બાજુ સંતોની સભા ભરાઈને બેઠી હોય, જાણે કે ગુલાબનો બગીચો ખીલ્યો હોય. એક બાજુ હરિભક્તોની સભા ભરાઈને બેઠી હોય, ડોલરનો બગીચો ખીલ્યો હોય. એમાં ઊંચા સિંહાસન ઉપર ભગવાન શ્રી હરિ બિરાજમાન હોય, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય, માથે 3 સોગાળી પાગ ધારણ કરી હોય, ગુલાબનું પુષ્પ સૂંઘતા હોય. અને આ દ્રશ્ય જે આત્માઓ નજરે નિહાળે એ સંત મંડળ વળી શ્રી હરિ ભરી નયણે નિરખે જન એ તેને તરત તૈયાર છે એ હરિધામ માહી સદન. અરે આ સભાના જેને દર્શન કર્યા ને એના માટે અક્ષરધામના દરવાજા ખુલ્લા થઈ ગયા. વિચાર કરો કેટલા ભગવાન શ્રી હરિ ઢળક ઢળી ગયા.
મહા મોંઘું કલ્યાણ ભગવાન શ્રી હરિએ સુગમ કરી દીધું. એટલે નિષ્કુળાન સ્વામી લખે છે, એમયને કરી તે મહારાજ રે, એમાં કરી તે મહારાજ રે. તાલી કે સાથ આવશે. અડધી અડધી પંક્તિ તમારી આગળ મૂકું છું, ગાજો, મહા આનંદ આવશે. હેમયને કરી તે મહારાજ રે, એમાં કરી તે મહારાજ રે. એ કરા બહુ બહુ જીવના કાજ રે, કરા બહુ બહુ જીવના કાજ રે. અનેક ઉપાયો ભગવાન શ્રી હરિએ આત્માઓના કલ્યાણ માટે અજમાવ્યા છે. પણ તેમ છતાંય ભગવાન શ્રી હરિને મનમાં એમ થાય છે કે હજી મેં કાંઈ કર્યું. બળી કરવા બહુના કલ્યાણ રે, વળી કરવા બહુના કલ્યાણ રે. શું શું કર્યું છે શ્યામ સુજાણ રે, શું શું કર્યું છે શ્યામ સુજાણ રે. કર્યો હુતાસની નો સમયો રે, કર્યો હુતાસનીનો સમયો રે. તે તો કોયથી નવ જાય કયો રે, તે તો કોઈથી નવ જાય કયો રે. હે મળ્યા સંત હરી ભક્ત સહુ રે, મળ્યા સંત હરિ ભક્ત સહુ રે. આવ્યા બીજા પણ જન બહુ રે, આવ્યા બીજા પણ જન બહુ રે. ભગવાન શ્રી હરિએ ગઢપુરની અંદર હુતાશ્રીનો સમયો કર્યો. લાખો હરિભક્તો આવ્યા, સંતો આવ્યા, અરે બીજા લોકો પણ આવ્યા, સત્સંગી બિન સત્સંગી બધા હો. કારણ કે ભગવાનને તો બસ ગમે એમ કરીને જીવાત્માને અક્ષરધામમાં લઈ જવા છે. ગમે એ જ્ઞાતિનો હોય, કડિયા, કુંભાર, કણબી, કહારા, આહિર, ભેર, મેર, ભરવાડ, રબારી, દરેક જાતિના જીવાત્મા આવે છે. હાલો હાલો ગરડામાં ભગવાન સ્વામિનારાયણ સમયો કર્યો છે, હાલો હાલો જોવા જાય. અરે ત્યાં તો બહુ માણસો ભેગા થાય છે, ઈ નિમિત્તે જોવા આવે છે. ભગવાન શ્રી હરિ કે ઈ નિમિત્તે જોહે અને અંતે અક્ષરધામ લેહે. હે પોતે તેરી અંબર મૂલ્ય રે, પોતે પેરી અંબર મૂલ્ય રે. શોભે પાઘના પેચમાં ફૂલ રે, શોભે પાઘના પેચમાં ફૂલ રે. આ મૂર્તિના હૃદયમાં ધારો. ભગવાન શ્રી હરિએ સુંદર સરસ મજાના વસ્ત્રો ધારણ કર્યા હોય, પાઘમાં તોરા આમથી તેમ લટકતા હોય. કારણ કે અહીંયા તો આપણે કમાણી કરવા આવ્યા છીએ. બીજું ત્રીજું તો ઘણા વખતથી ચિંતવતા જ આવ્યા છીએ, અનેક જન્મથી ચિંતવતા આવ્યા છીએ. પણ આ સલુણી મૂર્તિને ચિંતવી નથી ને, એટલે જન્મ મરણ મટ્યું નથી. માટે હવે તો બસ ચિંતવો, આદરી મૂકો આ ચિંતવન. આદરા જેવું છે. એ હૈયે હારય પાર ગુલાબી રે, હૈયે હર પાર ગુલાબી રે. હે શોભે અતિ સુંદર અજાબી રે, શોભે અતિ સુંદર અજાબી રે. હે એવી મૂર્તિ મન ભાવલ રે, એવી મૂર્તિ મન ભાવન રે. રમે જનને સાથે જીવન રે, રમે જનની સાથે
હાથે લઈ પોતે પિચકારી રે, હાથે લઈ પોતે પિચકારી રે, નાખે રંગ સોરંગ ના વારી રે, નાખે રંગ સોરંગ ના વારી રે. ભગવાન શ્રી ગઢપુર ની અંદર રહી હુતાશ્રમ નો સમયો કર્યો છે. હજારો ભક્તો ભગવાન શ્રીહરિના સમયનો લાભ લેવા માટે આવે છે. હે વળી ઉપર નાખે ગુલાલ રે, વળી ઉપર નાખે ગુલાલ રે, તેણે સખા થાય રંગે લાલ રે, તેણે સખા થાય રંગ લાલ રે, હે તેણે સખા થાય રંગે લાલ રે, તે સખા થાય રંગ લાલ રે. ગાડા મોઢે ગુલાલ મગાવવામાં આવ્યો છે ભાઈ. ભગવાન શ્રીરી હાથમાં પિચકારી લીધી છે. સંતો ભક્તો પર પિચકારી ભરી ભરીને ભગવાન શ્રીરી નાખે છે. આકાશ આખું લાલ કલરનું બની ગયું છે. આકાશ માર્ગે દેવતાઓ આવીને પુષ્પની વૃષ્ટિ કરે છે. એટલો બધો પાણીનો પ્રવાહ વહેતો થયો છે, જાણે કે લાલ નદી વહેતી થઈ ગઈ હોય. અને એ પાણીના પ્રવાહમાં કોઈની પિચકારીઓ પડી હોય તો કેવું લાગે છે કે જાણે કે માછલીઓ તરતી હોય. અને પાણીના પ્રવાહમાં કોઈના પગરખા પડી ગયા હોય, નીકળી ગયા હોય અને તરતા હોય તો કેવા લાગે કે જાણે કે દેડકા તરતા હોય ને એવું લાગે છે. કોઈની પાઘડી પડી જાય અને પાઘડી માલપા કેવી લાગે તો જાણે કે કાચબા તરતા હોય ને એવું લાગે છે. અરે કોઈનો ફેટો છૂટી જાય અને એ પડતો પડ્યો હોય ને તરતો હોય તો કેવું લાગે તો કે જાણે કે પાણીમાં જળહાપનો તરતો હોય એવું લાગે છે. અને એમાં કોઈક જાડો માણસ હોય અને એમાં પગની આંટી મારીને કોઈ કઈ બીજાને પછાડે ને પડે ને બફાકો બોલે કે જાણે કે મોટો મગરમચ્છ પડ્યો હોય ને એવો અવાજ આવે. ભગવાન શ્રીરી ખૂબ હસે છે. હે પોતે ભરી ગુલાલની જોડી રે, પોતે ભરી ગુલાલની જોડી રે, નાખી રંગ નાખ્યા સંત ટોળી રે, નાખી રંગ નાખ્યા સંત ટોળી રે. ઉત્સવ સમયની અંદર ભગવાન શ્રીરી ખૂબ ખૂબ સુખ આપે છે. ગઢપુરમાં ભગવાન શ્રી હરિએ હુતાશ્રમનો સમયો કરેલો. એ વખતે સારંગપુરના વાઘા ખાચર અને અમરા ખાચર પણ આવ્યા. મનમાં સંકલ્પ કર્યો કે આપણે ભગવાન માટે ભગવાન રંગે રમવાના છે, માટે સુતરાઉ વસ્ત્રો લેતા જાય. સાદા પરિસ્થિતિ ગરીબ હતી, હાથ વણાટના વસ્ત્રો લઈને એ ઉત્સવમાં આવ્યા છે. પણ આ બંને ભક્તો જ્યારે આવ્યા અને એ વખતે તો બીજા કેટલાય ભક્તો ભગવાન માટે સુંદર સરસ મજાના વસ્ત્રો લાવેલા. મોટા મોટા શ્રીમંતો ભારે ભારે પોશાક લાવેલા. એ જોઈને બંને ભાઈને મનમાં બહુ શરમ લાગી કે મોટા મોટા શ્રીમંત લોકો છે, ભગવાન શ્રીને કેવા સુંદર સુંદર વસ્ત્રો પહેરાવે, એમાં આપણે ભગવાનને આવે હાદા અને હાથ વણાટના કપડા કેમ અર્પણ કરવા. ભગવાન શ્રીહરિ જાણી ગયા. ભગવાન શ્રીહરિ સિંહાસન ઉપર બેઠા હતા ત્યાંથી ઊભા થઈ સામે આલી ભગવાન શ્રીહરિએ વાઘા ખાચર અને અમરા ખાચરના વસ્ત્રો સામેથી માગી લીધા. મહારાજ કે લાવો તમારા વસ્ત્રો, અમારે રંગે રમવું છે. કારણ કે રંગે રમવું હોય ને ત્યારે ભારે વસ્ત્રો કામમાં ન લાગે, સાદા વસ્ત્રો જ જોઈએ. એમ કહીને ભગવાન શ્રીહરિ વાઘા ખાચર અમરા ખાચર લાવેલા વસ્ત્રો ધારણ કર્યા અને ભગવાન શ્રી ખૂબ રંગે રમ્યા. અને વસ્ત્રો લાલ કલરના બની ગયા. રંગ ઉત્સવ જ્યારે પૂર્ણ થયો અને એ વખતે ભગવાન શ્રી રાજી થઈ રંગે રમેલા વસ્ત્રો ભગવાન શ્રી વાઘા ખાચર ને અમરા ખાચર ને પાછા હતા પ્રસાદીના. અને ત્યારે
આ બંને ભાઈઓને આંખમાં આંસુડા આવ્યા છે. મહારાજ, તમે અમારા પર બહુ મોટી કૃપા કરી. તમે કેટલા બધા દયાળુ છો મહારાજ. પણ પ્રભુ, અમે આપને એક પ્રશ્ન પૂછીએ છીએ. મહારાજ, અમારું કલ્યાણ થશે ને? ત્યારે મહારાજ કે, સાંભળો વાઘા ખાચર, સાંભળો અમરા ખાચર, તમારા કલ્યાણની તો ક્યાં વાત રહી. તમે આ વસ્ત્રો લાવ્યા છો, એ વસ્ત્રો જે કપાસના વૃક્ષોમાંથી બન્યા છે, એ કપાસની વરખડીઓનું પણ કલ્યાણ થઈ ગયું. અરે કપાસની વરખડીનું નહીં, એ કપાસના છોડવામાં જેટલા ધનેડા આદિ જીવડા હશે ને, એનું પણ અમે કલ્યાણ કર્યું છે. એમ કરીને ભગવાન શ્રીએ ચપટી વગાડી બંને ભાઈઓને સમાધિ કરાવી, અને સમાધિમાં એને દેખાણું કે આકાશમાં ઘણા બધા વિમાનો આવ્યા, અને વરખડીઓના છોડવા જે હતા, કપાસના જે છોડવા હતા, ધનેડા આદિ જીવજંતુના જે જીવજંતુ હતા, એ બધાય વિમાનમાં બેસી બેસીને ભગવાનના ધામમાં ગયા. ભગવાન શ્રી હરિ આવા ઉત્સવ અને સમય દ્વારા અનેક આત્માઓનું કલ્યાણ કરે છે. હાથે લઈ પોતે પિચકારી રે, હાથે લઈ પોતે પિચકારી રે, નાખે રંગ સોરંગ ના વારી રે, નાખે રંગ સોરંગ ના વારી રે, વળી ઉપર નાખે ગુલાલ રે, વળી ઉપર નાખે ગુલાલ રે. આ દ્રશ્ય ધારો અને ગાઓ તાલી કે સાથ જોર સે. એ વળી ઉપર નાખે ગુલાલ રે, વળી ઉપર નાખે ગુલાલ રે, તેણે સખા થાય રંગ લાલ રે, તેણે સખા થાય રંગ લાલ રે, એ લાલ ગુલાલ ની ભરી જોડી રે, લાલ ગુલાલ ની ભરી જોડી રે, નાખે જન પર રમે છે હોળી રે, નાખે જન પર રમે છે હોળી રે, એવા તીઠા દ્રગે દ્રગે ભરી રે, એવા મીઠા જાગે જગ ભરી રે, તે તો ગયા છે ભવ જળ તરી રે, તે તો ગયા છે ભવ જળ તરી રે. ભગવાન શ્રી આવા અનેક સમય એવા ઉત્સવો કર્યા, અનેક આવી લીલાઓ કરી. જેણે જેણે લીલાઓ નિહાળી એ અક્ષરધામના અધિકારી થઈ ચૂક્યા. કારણ કે ભગવાનને તો એક જ તાન છે, બસ મારે બધાએ જીવાત્માને અક્ષરધામમાં લઈ જવા છે. અક્ષરધામનો ધોરી માર્ગ ભગવાન શ્રી હરિએ વહેતો કરી દીધો. એવી લીલા કરે છે મહારાજ રે, એવી લીલા કરે છે મહારાજ રે, તે તો સહુ જનના સુખ કાજ રે, તે તો સહુ જનના સુખ કાજ રે, કેસે સુણશે ને જે સંભાળશે રે, કેસે સુણશે ને જે સંભાળશે રે. સ્વામી લખે છે હો અહીંયા કે છે, એટલે અમારે તો પાકું થઈ ગયું. કે છે સુણશે, સાંભળશે. તમે સાંભળી ઊંચી આંગળી કરો તો સાંભળ્યું કોને કહેવાય? મન તને સાંભળ્યું હોય તો સાંભળ્યું કહેવાય, હો નકર કાંઈ બેઠા એટલે સાંભળ્યું ન કહેવાય. સ્વામી છેલ્લે આશીર્વાદ આપે છે કે સાંભળો. કેશે સુણશે ને જે સંભાળશે રે, કેશે સુણશે ને જે સંભાળશે રે, તેણે સંસાર સિંધુ તરશે રે, તેણે સંસાર સિંધુ તરશે રે. ભગવાન
શ્રી કે અમે લીલાઓ એટલા માટે કરીએ છીએ, અમારી લીલાને જે કોઈ સંભાળશે એનું ચિંતન કરશે એ અક્ષરધામનો અધિકારી થશે. અને એટલા માટે તો ભગવાન શ્રી વિવિધ લીલાઓ કરતા હોય છે. અરે એક વખત તો ભગવાન શ્રી ગોમતીના કાંઠે સભા ભરીને બેઠા હોય અને એ વખતે ગરીબ ભક્ત આવીને મહારાજને વાત કરી, મહારાજ પેલા ગુલતાનની ગાદીના મહંત છે ને એ તમારો બહુ દ્રોહ કરે છે અને તમારી બહુ નિંદા કરે છે, માટે મહારાજ એને કઈક બોધપાઠ ભણાવો તો સારું. મહારાજે સભામાં સુરા ખાચર સામું જોયું. સુરા ખાચર, આપણે એને કઈ બોધપાઠ ભણાવીશું? સુરા ખાચર કે પ્રભુ જેવી આપની મરજી. મહારાજ કે કઈક કરી હાલો. મહારાજ કે ખબરદાર હારા હારા શુરવીર હોય ને એવા 150 કાઠી દરબારો બધા તૈયાર થાય અને ખબરદાર એવા 150 જેટલા સંતો તૈયાર થાય. એ 150 સંતો 150 બધા કાઠી દરબારો થયા તૈયાર. અને ગુલતાન એક ગાવ શેટું રહ્યું ત્યારે મહારાજે બધા સંતોને અને દરબારોને કીધું, સાંભળો, હું મહંત સાથે છે ને હિન્દુસ્તાની ભાષામાં વાત કરીશ અને તમારે બધાએ 3 લીટાવાળા ટીલા કરવાના, રામકૃષ્ણ રામકૃષ્ણ ભજન કરવાનું અને રાતે નરસિંહ મહેતા અને મીરાબાઈના પદ બોલવાના. બાકીની બધી બાજી અમે લડી લેવું. સંતો કે મહારાજ વાંધો નહીં, દરબારો કે મહારાજ વાંધો નહીં. આવ્યા મહંતના આશ્રમે. આ ઠાઠ માઠ જોડે પેલા महंते पूछ्યું, कहां से आते हो? महाराज के हम सब हिंदुस्तान से आते हैं. क्यों आए हो? हमने सुना है कि गुजरात में जीवन मुक्ता का पंथ चल रहा है. वो जीवन मुक्ता बहुत पाखंडी है, वो पाखंड चला रहा है, तो वो जीवन मुक्ता का पंथ को निकंदन करने के लिए आया है. क्या तो पहला महंत राजीना रेड दिया कि ओह बहुत अच्छा काम तुमने किया, बहुत अच्छा काम किया, તમે બહુ સારું કામ કર્યું. કેટલા દિવસથી રાહ જોતો તો આ જીવન મુક્તાનું નિકંદન કરવા વાળા કોઈ આવી જાય તો સારું. મહંત તો રાજીના રેડ થઈ ગયા. ભગવાનને સુંદર સરસ મજાનો ઢોલિયો ઢાળી દીધો અને સંતોને દરબારોને બધાને સરસ મજાના ઉતારા આપ્યા. હો, સાંજે સરસ મજાનું ભોજન કરાવ્યું, ખીચડી, દૂધ, માલપા ઘી. સુરો ખાચર કે મળું ભણવું મહારાજ, અહીં તો મજા પડી જાય એવું છે. અને રાતે બધા સંતો નરસિંહ મહેતા અને મીરાબાઈના પદો બોલ્યા. એટલે આજે બાપુના જે ચેલા હતા ને એને બહુ ગુણ આવી ગયો. એ ચેલા બધા બાપુ પાસે આવીને કહે કે ગુરુ મહારાજ વો સંતો બહુ અચ્છા હે કે. અને પછી આ લોકોને બહુ ભાવ જાગ્યો અને અઠવાડિયું રોક્યા. હો, અને રોજ નવી નવી રસોઈ. પહેલા દિવસે માલપુઆ, હા, અને પાછા વળી હુવે ત્યારે બધા ચેલકા બધા દરબારોના પગ દબાવવા જાય. સુરો ખાસર ને સોમલો ખાસર ને માત્રો દાદલ અંદર અંદર વાતો કરે, માળી જો મહારાજ મહિનો દી રોકાય જાય તો કામ થઈ જાય. ઓકે, પહેલે દી માલપુવા, બીજે દી મોતિયા, ત્રીજે દી શિરોપુરી, ચોથે દી દૂધપાક પૂરી, પાંચમે દી જલેબી, છઠ્ઠે દી ઘેબર, સાતમે દી મોહનથાળ, આઠમે દી બરફી. રોજ વિધ રસોઈ બનાવે. અને મહારાજ પેલા મહંત પણ આવીને મહારાજ આવીને અલગ અલગ વાતો કરે કે જીવન મુક્તા તો બહુ પાખંડી હે. આવી બધી વાતો કરીને મહંત રાજી થાય. પછી 9મો દિવસ આવ્યો ત્યારે મહારાજે બધા સંતોને કીધું, સંતો આજે સવારમાં વહેલા 3 વાગ્યે તમે ચાલતા થજો, હવે આપણે નીકળવું છે. અને અમે પણ દિવસ ઉગે મહંતના ચેલા પાસે રજા લઈ અને અમે પણ નીકળશું. અમે જાહેર કરીને કે જીવન મુક્તા અમે છે, સ્વામિનારાયણ અમે છે, તમે હાલતા થઈ જાઓ બધા. હવે મહારાજે વહેલા સંતોને 3 વાગે ચાલતા કરી દીધા. અને પછી દિવસ ઉગેનું ટાણું થયું. મહારાજ માણકી ઉપર સવાર થયા. કાઠી દરબારો પણ પાઘડા નાખી ઘોડા તૈયાર કરીને આવી ગયા. મહારાજ મહંત પાસે ગયા. મહંતના ચેલા બધા વળાવા આવ્યા ડેલા સુધી. ત્યારે મહારાજ પેલા સુરા ખાચર ને સોમલા ખાચર ને કાનમાં કહે, સુરા ખાચર જીવન મુક્તાની જય બોલાવો, સ્વામિનારાયણની જય બોલાવો. અને આ દરબારોએ કર્યું શરૂ કે જીવન મુક્તા કી જય, સ્વામિનારાયણ की जय. ત્યાં પેલા महंत के जीवन मुक्ता कौन है? महाराज के जीवन मुक्ता हम है, स्वामिनारायण भी हम है. ત્યાં તો ઓલા બાપુનો મગજ ગયો કરે આ જીવન મુક્તા
8 દી સુધી આપડા પાકા સીધા ખાને આપડા હાથમાંથી વયા જાય અને ચેલ કરીને જાઓ જલ્દી હથિયાર લઈ આવો, તલવારીનું ભાલા. અને ચેલા બધા દોડ્યા, તલવારીનું ભાલા ને હથિયાર લઈને માર્યા વગર ન મૂકી. અને હથિયાર લઈને આવ્યા ત્યાં તો આ બાજુ બધા કાઠી દરબારો ભાલા ને સળગતા ભાલા ને તલવારીઓ કાઠી હામી હો, હગી નહીં થાય. પેલા બધા બાપુના ચેલા બાપુ બધા ડરી ગયા કે હાલો અહીં હાલ છે નહીં એમ કહી પાછા વેગે ને મહારાજ આગળ ગયા. સુરા ખાસ ને બધા દરબારો બહુ હશે કે મહારાજ તમે તો ભારે કરી હો કે એમ. મહારાજ આવી બધી વિધિવિધ લીલાઓ કરતા હોય છે શા માટે? કંતકાળે જીવાત્માને યાદ આવી જાય તો બેડો પાર થઈ જાય. હે કેશે સુણશે ને જે સંભાળશે રે, कैसे सुनसे ने जे संभारसे रे, તેણે સંસાર સિંધુ તરશે રે. तेरे संसार सिंधु तरसे रे. અનેક જીવાત્માઓના ઉદ્ધાર વાસ્તે ભગવાન વિધિ લીલાઓ કરે છે, રંગોત્સવો કરે છે. ખૂબ ખૂબ ભગવાન શ્રી રંગે રમ્યા છે. રંગે રમીને ભગવાન શ્રી ઘેલે સ્નાન કરવા માટે પધારે છે. સુંદર સરસ મજાના ઘોડા ઉપર સવાર થાય છે. પછી ભગવાન સંતો ભક્તો સહિત આવે છે, ઘેલામાં સ્નાન કરે છે. હજારો સંતો ભક્તો એ ઘેલામાં સ્નાન કરે. એ રંગવાળા વસ્ત્રો હોય, પરિણામે ઘેલાનું તમામ નીર લાલ કલરનું બની જાય છે. પછી આવી રામ નવમી રૂડી રે, પછી આવી રામ નવમી રૂડી રે, સંભારતા સહુને સુખકારી રે. સંભાળતા સૌને સુખકારી રે. હે મારા જન હજારો હજાર રે, મારા જન હજારો હજાર રે, સતસંગી કુસંગી પાર રે. સતસંગી કુસંગી અપાર રે. ઉદાસનો સમય પૂરો થાય કે મહારાજ કહેવાય રામનવમી નો સમયો કરો. હે તે તો સહુને દર્શન થયા રે, તે તો સહુને દર્શન થયા રે, એ દર્શન વિના તો કોઈ નવરયા રે. દર્શન વિના તો કોઈ નવ રહ્યા રે. લાખો હરિભક્તો આવ્યા હોય એ બધાયને ભગવાન શ્રી હરિના દર્શન થયા છે. કોઈ દર્શન વગર રહ્યું નથી. જેને જેને ભગવાન શ્રી હરિના દર્શન કર્યા એ બધાય અક્ષરધામના અધિકારી થઈ ગયા. સ્વામી લખે છે, તે તો ભવ માહી નહીં ભમે રે, તે તો ભવ માહી નહીં ભમે રે, એમાં શામે ધાર્યું છે આ સમે રે. એમાં સામે ધરું છે આ સવેરે. કારણ કે આ વખતે ખુદ ભગવાન શ્રી હરિનો સંકલ્પ છે. મારે અનેક આત્માઓને ધામમાં લઈ જવા છે, માટે ઉત્સવ સમયની અંદર આવી અમારા દર્શન કરશે એ બધાય અક્ષરધામના અધિકારી થઈ જશે. જન જગતના તારવા કાજ રે, જન જગતના તારવા કાજ રે, એવું પણ લીધું છે મહારાજ રે. એવું પણ લીધું છે મહારાજ રે. મહારાજે આ વખતે પણ લીધું છે. જીવને નહીં આવું હોય તો પરણે લઈ જવા છે. હાલો અમારા ધામમાં, હાલો અમારા ધામમાં આગ્રહ કરીને લઈ જવા છે. હે મારે દર્શ સ્પર્શ દઈને રે, મારે દર્શન સ્પર્શ દઈને રે, બ્રહ્મ મોલે જવા છે લઈને રે. બ્રહ્મ બોલે જવા છે લઈને રે. ભગવાન શ્રી હરિ કહે અમારું દર્શન કરશે ને એને અમારે અક્ષરધામમાં લઈ જવા. આવું અમે પણ લીધું છે. પણ અમુક અમુક જીવે માથા ના હોય. ભગવાને પણ લીધું ને તો જીવે અમુક અમુકે પણ લીધું કે અમારા સ્વામિનારાયણ સામું જોવું જ નહીં. ગઢડામાં એક ડોશી હતી, એને નક્કી કર્યું કે હું સ્વામિનારાયણ સામું ન જોઉં. બોલો, નિયમ લીધું. આપણે કેમ નિયમ લઈ?
ચાતુર્માસમાં મારે ચાંદ્રાયણ કરવું, ધારણા પારણા કરવા, માળા કરવી, એમ ડોશીને એવું નહીં. મારે સ્વામિનારાયણ સામું ન જવું, બોલો. અને એમાં એક વખત ડોશી ઘેલે કપડા ધોવા ગઈ અને મારા સંતો ભક્તો સહિત ઘેલે સ્નાન કરવા માટે પધાર્યા. પણ ભગવાન શ્રીજી વિચાર કર્યો, ડોશી તારે પણ હોય ને તો મારે પણ છે. અને એ વખતે ભગવાન શ્રી એવા અદ્ભુત વસ્ત્રો ધારણ કર્યા, જરિયાની વસ્ત્રો, અનેક પ્રકારના ઘરેણાઓ ધારણ કર્યા, વેઢ વીટી તોડા સાંકળા, માથે સુંદર સરસ મજાની પાગ ધારણ કરી મહારાજ સ્નાન કરી માણકી ઉપર સ્વાદ. એ વખતે પેલી ડોશી કપડા ધોતી હતી. પણ ડોશીના મનમાં એમ થયું, કોઈ કે કીધું અને યાર બીજા કોઈ માણે એટલે પણ સ્વામિનારાયણ ઓહો કેવા વસ્ત્રો પહેર્યા. તે ડોશીના મનમાં એમ થયું, જોયું તો ખરી. એમ કરીને ડોશી જે આમ જોવા ગઈ અને એ જ વખતે મહારાજ અદ્ભુત રીતે છલાંગ મારી માણકી ઉપર અને એ મૂર્તિ ડોશીના હૃદયમાં ઉતરી ગઈ. માણકી હોતા ભગવાન શ્રી અખંડ દેખ. મને સ્વામિનારાયણ વળગ્યા, મને સ્વામિનારાયણ વળગ્યા. એ ડાકલા બેહાર્યા, ભુવા બોલાવ્યા, દોરા બાંધ્યા, દારા દોરા ધાગા કંઈક કર્યું, પણ મહારાજ દેખાતા બંધ ન થાય. પછી કોઈ કે કીધું કે એક કામ કરો, ઈ સ્વામિનારાયણ એમ દેખાતા બંધ નહીં થાય, તમે એની પાસે જાઓ, એના પ્રાર્થના કરો કે હવે તમે ભાઈ સાહેબ મહેરબાની કરો, અમને દેખાતા બંધ થાવ. ડોશી મહારાજ પાસે આવી. મહારાજ પાસે આવીને પગમાં પડી મહારાજને કે કૃપા કરો, મને તમે હવે દેખાતા બંધ થાવ, તમે જે કહો એ કરું. મહારાજ કે દેખાતો બંધ થાવ, પણ એક શરત, હું તું અમારા વર્તમાન ધારણ કર ને કંઠી બાંધ તો દેખાતો બંધ થાવ. ડોશી કે કંઠી બાંધું પણ દેખાતા બંધ થાવ. ડોશીએ કંઠી બાંધીને વર્તમાન ધારણ કર્યા. એમ કરીને પણ મહારાજે ડોશીને સત્સંગી કર્યો. મારે દર્શ સ્પર્શ દઈને રે, મારે દર્શ સ્પર્શ દઈને રે, બ્રહ્મ મોલે જવા સે લઈને રે, બ્રહ્મા મોલે જવા લઈને રે. ભગવાન શ્રી ઉતાસણી નો સમયો કરે, રામનવમી નો સમયો કરે, કપિલા છઠ નો ઉત્સવ કરે. એ વખતે લાખો લોકોએ ભગવાન શ્રી હરિના દર્શન કર્યા. દર્શનના પ્રતાપે અક્ષરધામના અધિકારી થઈ. એમ સોંગુ કીધું છે સહુને રે, એમ સોંગુ કીધું છે સહુને રે, આજ તાર વજન બહુને રે, આજ તાર વજન બહુને રે. નથી જોતા સારા ને નર સારે, નથી જોતા સારા ને નર સારે. કેટલા ભગવાન ઢળક ઢળક્યા. સારો છે કે નરસો છે કાંઈ જોતા નથી. સારો હોય તો ભલે, નરસો હોય તો ભલે, ઉપાડી જાય અક્ષરધામમાં. નથી જોતા સારા ને નર સારે, નથી જોતા સારા ને નર સારે. અક્ષરમાં જાય છે એક ધારા રે, અક્ષરમાં જાય છે એક ધારા રે. એક ધારા આત્માઓ અક્ષરધામમાં હાલ્યા જાય છે. એ કર્યો ચાલતો મોક્ષ માર્ગ રે, કર્યો ચાલતો મોક્ષ માર્ગ રે. એ ભૂમિ થકી બ્રહ્મ મોલ લગરે, ભૂમિ થકી બ્રહ્મ મોલ લગરે. આ મૃત્યુ લોક થી ઠેઠ અક્ષરધામ સુધીનો ધોરી માર્ગ ભગવાન શ્રી હરિએ વહેતો કરી દીધો. અક્ષરધામનો માર્ગ સાંકડો પડવા માંડ્યો. મહારાજ અક્ષર ઓરડીમાં પોઢેલા ને એમાં એક સાધુ બાજુમાં ધ્યાનમાં બેઠેલા. અને એ વખતે સુરો ખાતર, સોમલો ખાતર આદિ બધા કાઠી દરબારો પણ મહારાજના દર્શન માટે આવ્યા. આવીને બેઠા. પણ ઓલા સાધુ ધ્યાનમાં બેઠા બેઠા ઘડી કરે, આહા આહા આમ કરે. તે મહારાજ જાગી ગયા. તે સુરા ખાતર કે, એ સ્વામી આમ આહા શું કરો છો? મહારાજ જાગી ગયા. તો સુરા ખાતર મહારાજને કે, મહારાજ આ સ્વામી એમ કેમ કરે છે? આહા આહા. ત્યારે મહારાજ કે, તમે જેને પૂછો ને.
એટલે સુરા ખાચરે મહારાજને સુરા ખાચરે પેલા સ્વામીને પૂછ્યું, સ્વામી આમ આહા શું કરો છો? અરે કે પણ ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામનો ધોરી માર્ગ વહેતો કરી દીધો છે. ઓહો, એ અમદાવાદની ગુજરી બજારમાં જેમ માણસો હમાતું નથી ને, એમ અક્ષરધામના માર્ગમાં કોઈ માણસો હમાતું નથી. ગુજરી બજારમાં જેમ માણસો હમાતા નથી ને, એમ અક્ષરધામનો ધોરી માર્ગ વહેતો કર્યો છે, એમાં કોઈ માણસો સમાતું નથી. ત્યાં સુરો ખાચર કે પણ મહારાજ ઈ કેમ એટલું કાંઈ મનાતું નથી? કારણ કે તમે વિચાર કરો કે આ પૃથ્વી એમાં સત્સંગી કેટલા લોકો, સત્સંગીમાં મરે કેટલા, અને મરે એમાં ધામમાં જાય કેટલા. અને આ સ્વામી એમ કહે છે ગુજરી બજારનો માર્ગ, ગુજરી બજારમાં જેમ માણસો હમાતા નથી એમ અક્ષરધામનો માર્ગ ભગવાન શ્રીહરિએ હાકડો કર્યો, માણસો હમાતા નથી. મહારાજ કે સુરા ખાચર કાંઈ એક જ બ્રહ્માંડ નથી, આવા તો અનંત કોટી બ્રહ્માંડો છે, અને દરેક બ્રહ્માંડમાંથી એક એક જીવ જાય તો કેટલું થાય? તો સુરા ખાચર કે હા મહારાજ ઈ વાત હશે. ઓકે, એ કર્યો ચાલતો મોક્ષ માર્ગ રે, કર્યો ચાલતો મોક્ષ માર્ગ રે, ભૂમિ થકી બ્રહ્મ મોલ લગરે, ભૂમિ થકી બ્રહ્મ મોલ લગરે, હે આવે અંત કાળે નાથ આપે રે, આવે અંતકાળે નાથ આપે રે, તેડી જાય છે નિજને પ્રતાપે રે, તેડી જાય છે નિજને પ્રતાપે રે. અંતકાળે ભગવાન શ્રી પોતાના આશ્રિતોને તેડવા આવે છે અને પોતાના ધામમાં તેડી જાય છે. એવી રીતે સ્વામી અહીંયા એક પછી એક અદ્ભુત પ્રકરણ લખી જાય છે. ગઢપુરનો મહિમાનું પ્રકરણ લખતા સ્વામી લખે છે, ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે 28 પ્રકાર. એવી રીતે 28મો પ્રકાર અહીંયા પૂર્ણ થયો છે. એ સાથે અહીંયા આપણી કથાનો સમય પણ પૂર્ણ થાય છે. તો અહીંયા આપણી કથાના સમયને પૂર્ણ કરી હવે આગળનો કાર્યક્રમ હશે તે અહીંથી આપણે શરૂ કરશું. તો અહીંયા અમારી કથાના સમયને પૂર્ણ કરતા જય ઘોષની સાથે